આપણે શમશાને ગયા હોય ને તો પછી ઓલો ખરેખર બિચારો બળતો હોય તો ત્યાં બીડીયું કાઢ્યા, બાકસ નો હોય તો ઓલો બળતો હોય ન્યાલી ડીનલું લે, પછી એની જ માથે ઘા કરે, રામ 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 રામ. કડબના ફૂલા ઘોડે બળે મારો દીકરો. તો ઓલો બીજો કે માણા હારો હતો, હારો હું એના બાપનું કપાળ બૂસ મારું હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, બાકી એને ફાળામાં લખાવ્યા પછી ક્યાંય આપ્યા નથી. કોઈશું મારીને તકતી પાછી ખેયાના દાખલા છે. તો ઓલો કે હોય કાલ મારી વાડીએ આવ્યો હતો. ઓલો કે હવે આવે જ કે છે ને, અને હવે આવે તો તું વંડી નો ઠેકી જા. તા ઓલો એમ કરતા તો બીડી દોરે પગી ગઈ હોય. તો પાછો શું કે ખબર, અરે હા આપણે બીડી ઘોડે બળી જ જવું ને એમ કરીને એ બોલો બળતો હોય ન્યા નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તો આપણે શું લઈને જવાના? અને પછી છે ને થોડા ઘણા બળવામાં બાકી રહે ને પછી મોકલે કોકને કે જાઓ બૈરાવને કયો નાય આવે. તો બૈરા બેઠા જ નાજીને કે જાઓ નાય આવો. તો વળી બાયું શું કે ખબર, બળી ગયા. તો કે હા. તો વળી બીજી બાઈ શું કે બળતાય વાર લાગી. પોણો તે બાળી નાખ્યો તો હવે પાપડ જેવો હતો પાપાક નહીં, એ ગામે બાળ્યો, બીજું શું હોય એમ. પછી જે બહેનો ખરેખરો કરે ને એ તો હાવ ગજબ હો. આપણે તો વળી જો ને આવું બોલી જાય. બહેનો કોઈ દી ટીકા ન કરે. બહેનો તો પછી કેવી વાતો કરે ખબર, કેવા હારા કા બેન, અરે કે એની વાત થાય. નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા. આખી જિંદગી તીન પતિ રેમાં પણ પાનું સોર્યું થોડું લે. તાવળી બીજી બાઈ શું કે એક આંખે ઘોડી હતી પણ કેવા ઠડીંગ ઠડીંગ હાલતા. તાવળી બીજી બાઈ શું કે એક આંખમાં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા. તાવળી બીજી બાઈ શું કે તમને શું ખબર હોય, એમ તો અમારા પાડોમાં જ રહેતા ને અમને ખબર છે, રોજ દિયાજ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તા બીજી બાઈ ગાડા જેવડો નિહાકો નાખે, જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું કોઈ તારા બાપ બાર ખોલ્યા અહીંયા. અરે ખરેખર દાંપત્ય જીવન છે આપણું. કીર્તિભાઈ મને એ નથી સમજાતું કે આ બધી વસ્તુના ભાવ વધતા જાય. જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, વધવા જ જોવે. હે અમારા ભાવ વધે, આ ભાવ વગરને આવ્યા અમે. કેવો ભાવ આપણો બધા, ભાવ વગરની ભક્તિ ન કામી બાપા. એકાબીજીનો ભાવ વધે પણ બે માણાનો ભાવ કેમ ઘટે? જેમ લગ્નના દિવસો થતા જાય એમ. નકર હજી સંબંધ કર્યો હોય ત્યારે કેવો બેન પ્રેમ હોય, હજી પૈણે ન હોય, ખાલી ફોનમાં વાત કરતા. મેં તો ગામડામાં જોયું, મારા દીકરા વાયડા હાલો ગુગુ બોલો. તાવળી બોલી દીકરી કે બોલો ની પણ તું તો બકા કાંઈક બોલ. એ કે તો બોલે કે મારા મમ્મી છે, મારે કેમ બોલું, પણ કાંઈક તો બોલ. હવે 10 મિનિટના ફોનમાં 15 વાર ઓલો કે કાંઈક તો બોલ, કાંઈક નો બોલ. એ મારો દીકરો પરણીને પછી 20 વર્ષે એનો શું કે તું મૂંગી બેસ ને. એટલે આપણને એમ થાય કે મરી ગયાનો પ્રેમ ગયો ક્યાં હાવ. એક ભાઈ જમતા હતા, ભાઈ બેન બહુ સારા હતા, એટલે લાઈવ રોટલી આપતા હતા ગરમા ગરમ, લાઈવ ઢોકળા. રોટલી બિચારા વણતા જાય, દેતા જાય, ગરમા ગરમ આપે. અને ઓલો બેઠો બેઠો ઝપટ કરતો હતો. પણ અમુક શું છે, ખીજાવા જ ઉપરથી આવ્યા, વાટે બેઠા ક્યારેક ખીજાવાનો મોકો મળે. એમાં એને રોટલી તોડીને અંદરથી વાળ નીકળ્યો ને મળ્યો ખીજાવા. વાળ આવ્યો રોટલીમાં, આખ્યું છે કે કોડિયું છે? હા, કોને ફોન કરતા હતા? બેન કે કોઈને ફોન નહોતી કરતી, મમ્મીનો ફોન હતો. ઘડીક એમાં ધ્યાન ગયું, એમાં રોટલી છે, દાજી છે, અને ગરમી છે એટલે મારો જ હાથ આમ માથામાં ગયો, મારો જ વાળ હશે. તારો વાળ હોય ખાઈ જવાનો. અરે કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું, મૂકી જાઓ ને બાજુમાં, બનાવું જ છું ને. બીજી બનાવો એટલે આવી રીતે લોટ બગાડવાનો? તમને પગે લાગુ, મારો વાળ છે, તારો વાળ હોય તો ખાવાનો. પછી બેનનો મગજ ગયો, બાજુમાં બેહી ગઈ. ક્યારની કહું છું મારો વાળ છે,
અને હવે ગુગુ તમને મારો વાળ ગમતો નથી ને, જોવા આવ્યા ત્યારે કેવા એની મમ્મી તો કેવું કહેતી, મારા દીકરાને ઇંગ્લિશ એવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ એવા ફાવતું નથી આને. અને અત્યારે તમને કહો કે મારો વાળ છે, મારો વાળ છે, તમને ગમતો નથી. સાંભળી લેજો ગુગુ, આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા થાય, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ નહીં, અંબોડો આવે તો ગલકી જાય, ઓલો ખાઈ ગયો. બોલો લ્યો, મારો કહેવાનો સૂર છે બાપ કે એવો પ્રેમ રાખો, એવો હેત રાખો. અને હેત અને પ્રેમ જો હશે ને, મિત્રતાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, સમાજ સમાજનો પ્રેમ હોય, પણ જ્યારે બધાયનો પ્રેમ ભેગો થઈને જ્યારે રાષ્ટ્ર પ્રેમ થઈ જાય, ત્યારે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા. મને તો અમુક અમુક સૂત્રો જ નહોતા ગમતા. પહેલાં અમે ભણતા ને ત્યારે આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય ત્યારે ભાવ ફેરીમાં નીકળીએ ને, રાષ્ટ્ર ફેરીમાં, તે સૂત્રો ગાતા, આધી રોટી ખાएंगे દેશ કો બસાય. નહીં, બબે રોટલા ખાएंगे દેશ કો બસાएंगे. અડધું રોટલું ખાઈને દેશ બસે ભૂખ્યાથી. કા શું કહેતા ખબર? આપણે આ સૂત્રો ફેરવો હવે. હમ हमारे राष्ट्र के लिए हमारा खून बहा देंगे. नहीं, हम राष्ट्र के लिए किसी का खून बहा देंगे. હા તો આપણે જ મરવાની તૈયારી નહીં. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે અમે કંઈક મરી છૂટવાની તાકાત. પણ એ તાકાત ક્યારે આવશે? એકતાથી. નકારાત્મકતા ખતમ થઈ જાય, વિરોધ ખતમ થઈ જાય, એકાબીજીનો ભાવ પ્રગટ થાય. ભૂલ હોય અને પકડીને કહેવામાં આવે કે આની ભૂલ છે, મૂકો એક બાજુ. અને જ્યારે એકતા ભેગી થશે, અને એટલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે 45માં દેશ વિશ્વગુરુ હશે. એટલે એવું નથી કીધું કે હું વિશ્વગુરુ, પણ આ ધારામાં જો હાલ્યો, આ જો એકતામાં હાલ્યો, અત્યારે જે કાર્યક્રમો થાય છે, અત્યારે જે ઓરાવો દેખાય છે બધાયમાં, સોમનાથ સ્વાભિમાન પર્વ જે અત્યારે ચાલે છે, કોઈ માણાનું મંદિર નાનું નથી સાહેબ. અત્યારે અહીંયા વધારે વરણ બેઠો, દરેક પક્ષ કોઈની વાત નથી આ, પણ અત્યારે જે યુવાનોમાં જે ઓરા દેખાય છે એ 110% દેશને વિશ્વગુરુ બનાવી શકે એ તાકાત યુવાનની હોવી જોઈએ. પછી આપણે જ ગમે ત્યાં પછી બૂસ મારીને બેઠા હોય ના, દેખાય છે અત્યારે પ્રોગ્રામમાં કેવડા માણસો થાય. નહીતર પહેલાં તે પ્રોગ્રામ થતા પણ ભાભલા બેહતા, વાગે ભડાકા હરી હરી, એને બદલે વડીદનું ભજન છે ને એ આજે મહાન બન્યું છે. અને એનો જે એણે વાવ્યું એ જે આ ઉગાવો દેખાય છે, તો મારો કહેવાનો અર્થ એ જ આવી મોજ, એ જ આવો આનંદ, અને એ પણ